હાજી ભીખુભાઈ મીર ગયા સોમવારે, આજે તારીખ 14 ડિસેમ્બર છે, છ દિવસ પહેલાં આ દુનિયા છોડી ગયા. ભીખુભાઈ મીર એટલે એમ તો અમારો સંબંધ એક ડૉક્ટર અને દર્દી તરીકેનો હતો, પણ એટલા ફેમિલિયર થયા કે એ સંબંધથી થોડુંક ઉપર કદાચ દાદા અને પૌત્ર જેવો સંબંધ હતો. હવે છેલ્લા કેટલાક સમયથી થોડા બીમાર હતા, પણ એટલા ગંભીર બીમાર પણ નહોતા કે આપણને એવું લાગે કે અચાનક આ રીતે છોડીને જતા રહેશે. પણ એક ગજબ વ્યક્તિત્વ, આમ એક છાપ છોડી ગયા દિલ પર યાર. આમ ઘણા લોકો દરરોજ અસંખ્ય લોકો આવે છે, દુનિયામાં અવતરે છે, દુનિયા છોડે છે, પણ એક જ્યારે આપણને આટલી ફાસ્ટ લાઈફમાં કોઈ વ્યક્તિ જાય અને એનો મલાલ રહી જાય, સમજવાનું કે કંઈક તો એ માણસ આપણી પર છોડીને ગયો છે. ભીખુભાઈ જ્યારે મને ફોન કરે, અક્સર એ ફોન કરે ત્યારે પહેલી લાઈન એમની એ હોય કે સોરી, હું તમને ડિસ્ટર્બ કરું છું એમ. એટલે એમને એવું લાગે કે ભાઈ ડૉક્ટર સાહેબનો સમય કિંમતી છે, એ સમજે કે ભાઈ કેટલા બિઝી છે, એમાં આપણો ફોન ઉઠાવે છે, આપણી જોડે વાત કરે છે. ત્યારે મને ક્યારે એવું નહોતું લાગતું કે એમને ડિસ્ટર્બ કરે છે, પણ એ એમનું પહેલું વાક્ય આ જ હોય કે સોરી, હું તમને ડિસ્ટર્બ કરું છું. એમનો લાસ્ટ કોલ હતો, મને યાદ છે, એ હોસ્પિટલમાં એડમિટ થયા એના એક દિવસ પહેલાં એમણે મને કોલ કર્યો હતો કે મારે ઓક્સિજનનો બોટલ લાવવો પડશે, કે મારે આ રીતની સુવિધા ઊભી કરવી પડશે. એમને કાનમાં થોડીક કચાશ રહેતી હતી સાંભળવામાં. એમણે ફોન કર્યો ત્યારે હું કંઈક બોલી રહ્યો તો એમને સંભળાઈ નહોતું રહ્યું. ત્યારે મેં જોરથી એવું બોલ્યું કે હાઈ સાહેબ, મશીન નથી લગાવ્યું? તો એમણે એમની વહુને બૂમ પાડી કે ઝડપથી મારું મશીન લાવો એમ. અને ત્યારે એ સંવાદ એમની વહુ જોડે કરી રહ્યા હતા કે મશીન ઝડપથી લાવો, આપણે ફ્રી હોઈએ, ડૉક્ટર સાહેબ જોડે એટલો સમય નથી હોતો. આ એ એમની વહુ જોડે સંવાદ કરી રહ્યા હતા કે ત્યાં આટલી બીમારીની હાલતમાં પણ એમને એવું હતું કે આ જે વ્યક્તિ જોડે હું ફોન પર વાત કરી રહ્યો છું એમનો સમય બગડે નહીં એમ. ઝડપથી મશીન આવે, ઝડપથી વાત થાય, ફોન મુકાઈને એમના કામમાં વ્યસ્ત થઈ જાય. એટલે સામેવાળા વ્યક્તિને આટલી ચિંતા કરવાવાળો વ્યક્તિ કે ક્યારે ક્લિનિકમાં પણ આવ્યા હોય ત્યારે પણ એ પોતાની કહેવાની વાત, સલાહની વાત લઈને જ આવે. એમને 2-3 મુદ્દા હોય મારા માટે કે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું તમારે, અને એ વાત પણ એવું વિચારે કે આ ઝડપથી પૂરી થાય. અને આમ ગજબ વ્યક્તિત્વ યાર. મને એમ થાય કે આપણે બાકી રહી ગયું યાર એમની જોડે જીવવાનું. હજુ ઘણું શીખવાનું હતું, ઘણું મેળવવાનું હતું યાર. એકવાર ઘરે આવ્યા હતા, એ વાત કરે. અત્યારે તો અલ્લાહ એમને દુનિયાની નહેમતોથી બહુ નવાજ્યા હતા, પણ એકવાર ઘરે આવ્યા તો એવું કહે કે હું મોચી જોડે જ્યારે ગયો ને, એટલે મોચીભાઈ જોડે જતા હશે વારે ઘડે એમના ચપ્પલ માટે, તો એક સમય એવો આવ્યો કે મોચીભાઈએ એમને એવું કીધું ને કે એ ટીચર હતા, એટલે મોચીભાઈએ એવું સંબોધન કર્યું કે માસ્તર, હવે જોડામાં એક જગ્યા એવી બચી નથી કે જ્યાં ખીલી મારી શકાય. આ પરિસ્થિતિ હતી. અને એમાંથી બહાર આવીને એમને કોઈ વ્યક્તિનું એમણે મને ક્યારેય એવું આમ એ નથી કર્યું કે આનાથી મને પરેશાની છે અથવા આણે મને હેરાન કર્યો કે આનાથી મને કોઈની ફરિયાદ નહીં એમ. બધાથી ખુશ, અને જેનાથી ખુશ ના હોય એની ચર્ચા નહીં કરવાની. અને એક વસ્તુ એમને કે ઘણી બધી નેગેટિવિટીમાંથી પણ એ પોઝિટિવિટી શોધી લાવે કે આ વસ્તુ આ વ્યક્તિની અંદર સારી છે. એ એટલી બધી વાતો મારી જોડે શેર કરે એમની અંદરની કે એમના દીકરાએ હજુ રમઝાન ઈદને વાર છે, તેના કપડાં પણ અત્યારે લાવી દીધા છે. એ મને અત્યારથી જાણ કરી દીધી કે મારો દીકરો અત્યારથી મારા કપડાં લઈ આવ્યો છે. હા, એના પરથી યાદ આવી કે હવે એમનો દીકરો વચ્ચે થોડો બીમાર હતો, કોઈ હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું 4-5 દિવસ માટે. ફીવર આવ્યો, પછી ફરી ફીવર આવ્યો, ઇન્ફેક્શન થયું, આમ તેમ. એક પળની માહિતીની અપડેટ મને આપે અને ફરી એનું ક્રોસ ક્વેરી કરીને પાછું મારી જોડેથી જાણે કે આ કંઈ ચિંતા જેવું તો નથી ને એમ. એક બાપ તરીકે તો દરેકની ફરજ હોય જ કે ભાઈ દીકરો બીમાર પડે એટલે આ રીતનું થાય. પણ આમ દીકરાનું નામ પણ શું રાખ્યું? ભાઈ જીગર એમ, જીગરનો ટુકડો એમ.
એટલે ખરેખર એમ ગજબ વ્યક્તિત્વ, એમ મજા જ આવી જાય એમ. એવું કે મારા જે લાઈફ પાર્ટનર હજિયાણી હતા, દીનાબેન મીર, અલ્લાહ એમને પણ જન્નત નસીબ કરે, હાજી સાહેબને પણ જન્નત નસીબ કરે. એ કે મારે કપડાં ચૂઝ નહીં કરવાના, મારા કપડાં હજિયાણી જ લાવે એમ. અને જ્યારથી હજિયાણી ગયા ત્યારથી હાજી સાહેબે પોતાનું કાઉન્ટડાઉન શરૂ કરી લીધેલું જાતે જ, કે હવે આપણે યાર હવે જીવવું નથી એમ. થોડું ઘણું જો અંશ એમમાં જીવવાનું થોડી ઈચ્છા બચી હોય તો એમના દીકરા માટે, બાકી એમને ખાસ ઈચ્છા નહોતી વધી હજિયાણી પછી. આમ 80 વર્ષની ઉંમરે પણ માણસનો આટલો બધી જ સુવિધાઓ હતી, પણ માણસને બસ મારું પાત્ર નથી વધ્યું એટલે મારે પણ હવે નથી રહેવું. અને એમના ઘરે હું ફ્રિકવન્ટ વિઝિટ કરું એમ. થોડા ઘણા પણ બીમાર થાય તો હું ઘરે જઈ આવું એમ. એ બોલાવે નહીં, એ ખાલી ફોન પર સલાહ લે કે આ બીમારી છે, આવું થાય છે, હું શું કરું એમ. તો હું એમ કહું કે ભાઈ બંધ કરું છું, મસ્જિદની સામે જ ઘર, એટલે કે નમાઝ પડીને તમારા ઘરે આવું છું. તો મને બીજા એક હાજી સાહેબ, એમની જોડે પણ ફ્રેન્ડલી રિલેશન છે, કે તમે અમારા ઘરે નથી આવતા ને એમના ઘરે કેમ જાઓ છો? તો મેં એમને કીધું કે તમને ખબર છે મારો દીકરો ક્યાં ભણે છે, મારા દીકરાનું નામ ખબર છે, એનો બર્થડે ક્યારે આવે એ ખબર છે? તો આ બધું હાજી સાહેબને ખબર છે, મારી ડિટેલ એમ. એટલે જ્યારે આટલી જાણકારી હોય તો એ આપણા દર્દી મટી જાય છે અને દાદા બની જાય છે. તો જ્યારે હાજી સાહેબે વિદાય લીધી, મને ખબર ક્યારે પડી કે એમના એક સગા મારા પેશન્ટ છે, તો એમના દીકરાની દવા લેવા આવ્યા હતા. તો એમણે મારા સ્ટાફને એવું કીધું કે ભીખુ દાદા એક્સપાયર થઈ ગયા છે, એટલે દવા જલ્દી આપી દો તો સારું એમ. આપણે તો યાર ધબકારો ચૂકી ગયા. અફસોસ થાય કે એ અવાજ ફરી સાંભળવા નહીં મળે. એનર્જીવાળો અવાજ, લડાયક. અઠવાડિયા પછી પણ આ લાગણી છે એમ. મને આ છે તો એમના દીકરાને, એમની વહુઓને, એમના પોતરાઓને શું હશે એમ. કેવો માણસ હશે વિચાર કરો તમે એમ. ભીખુભાઈ થોડોક વધારે સમય હજુ જોઈતો હતો એમ તમારી જોડે. અલ્લાહ તમને જન્નત નસીબ કરે અને તમારા સદકે અમને પણ ઈમાન પર મોત નસીબ અતા ફરમાય. કારણ જ્યારે પણ મળે ને એમનું એક જ હોય કે અલ્લાહ આપણને ઈમાન પર મોત તો આપશે ને. ઈમાન પર મોત મળી જાય તો કેવી મજા આવી જાય. ક્યાં મરીશું એમને એ જ તકલીફ એમ, એ જ ચિંતા એમ, કે કઈ હાલતમાં આપણો જીવ જશે એમ. અને દરેક સેકન્ડે, દરેક મુલાકાતમાં કંઈ ને કંઈ તરબિયત હોય એમ, કંઈ ને કંઈ તરબિયત હોય એમ. બસ આનાથી વધારે અલ્લાહ એમને જન્નત નસીબ કરે. ભીખુભાઈ, હાજી ભીખુભાઈ મીર.